જો અમાર ગોપીન છે ને દૂધ પીવાનું ઉતાવળ આવી છે. કેવી ઉતાવળ કરે છે ને, દોરડું એ નહીં છોડવા દે. એ જો જાય નાઠું જો ઊભું જ નહીં રહે. ગીરી નીચે ઉતર. ગુડ મોર્નિંગ મિત્રો. જુઓ સવારના વાગ્યા છે 7. કચ્છમાં તો પાછી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અમે પાછા વાડી આવે છે મિલ્કિંગ કરવા. જો અમે ગાય લીધી છે, ગાય અમે લીધી છે પાછી ગીરની ગાય છે. ગીરની ગાયમાં ઉત્તમ એવી અમારી ગાય છે ને સુવર્ણ કપિલા છે. હવે એના મિલ્કિંગ માટે મેઘનાની ઈચ્છા હતી કે ભાઈ મારે આવવું છે તો એને લાવ્યા છીએ. એને કોઈ દિવસ ગાય દોઈ નથી. એ નાની હતી ને પિયરમાં રહેતી તો એને ભેંસોની તો દોવાઈ કરેલી છે, પણ ગાય કોઈ દિવસ દોઈ નથી. આજે એની ઈચ્છા એવી હતી કે ભાઈ મારે ગાય દોવી છે તો હું વાડી એને તેડી લાવ્યો છું. હવે જોઈએ શું કરે છે, ગાય દોઈ શકે છે કે નહીં. જો વાછડાને છોડ્યું છે, વાછડું ફીડિંગ કરી રહ્યું છે, એની માને પ્રેમ કરી રહ્યો છે. આ છે એક વિશ્વનું સૌથી અદ્ભુત દ્રશ્ય. જો ભાઈ મેઘના ફર્સ્ટ ટાઈમ ગાય દોઈ રહી છે. જોઈએ હવે એમનો અનુભવ કેવો રહે છે. બરાબર ને? ના ના આવડે છે, એમ વાંધો નહીં આવે. અમે સિમ્પલી લિવિંગ અને હાઈ થિંકિંગમાં માનીએ છીએ કે ગવર્મેન્ટ જોબ કરતા હોય કે ભાઈ એજ્યુકેટેડ હોય તો તમે ગાય કે ભેંસ ન રાખી શકો, એવું ન હોય. ગામડામાં રહીએ છીએ અને ચોખ્ખું ઘી દૂધ ખાવું હોય તો ભાઈ ગાય જરૂરી છે. તો અમે પણ લાવ્યા છીએ. કચ્છમાં જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી તો કચ્છની પૂરેપૂરી મોજ લેવાની. જુઓ વાડીએ આવીએ ને એટલે અમારા મિત્રો તો અમને વાડીએ સામા તેડવા આવે. તો દોઈ રહ્યા હોય ને ત્યાં સુધી તો બિલાડા રાહ જોતા હોય કે અમને દૂધ મળશે. જો એને આદત પડી છે, રોજ આપીએ ને આપણે. જો આફ્ટર મિલ્કિંગ ગાયને આપ્યો છે ભૂસો. ગાય ખાઈ રહી છે અને અમારો ગોપુનો છે ને એવો મસ્તી ટાઈમ શરૂ થયો. હવે કુદાકુદી ચાલુ થશે. જુઓ ગોપી જો દૂધ પી લીધું ને એટલે પચાવવા માટે કસરત ચાલુ. જીરીક વાર ઊભી રહેશે પછી ભાગશે. ગોપી ગોપી અહીંયા ગોપુ જો બસ આ કેવો એન્જોય કરે છે નહીં. જો એ પાછી ત્યાંથી પાછી આવશે. ગોપી દોડી દોડી નાખી વાડીની. પીવું આવી નથી ને કે એના હાથે પીવું એટલું કૂદ. એ પાછી છટકી. જો ભાઈ અમારે ગાય દોવાનું કામ પૂરું થઈ ગયું છે. હવે અમે 2 માણસ જશું ઘરે. આજે અમે તમારી સાથે એક વાનગી શેર કરશું, પણ બપોરની નહીં. આજે અમે સાંજે વાનગી બનાવવાના છીએ. આજે અમે તમારી સાથે શેર કરશું ડ્રાય મંચુરિયન. હા, ડ્રાય મંચુરિયન એક ગજબ ટેસ્ટ સાથેનું ડ્રાય મંચુરિયન બનાવીને આજે તમારી સાથે શેર કરશું. કેમ કે છેલ્લા રાઉન્ડની ઠંડી શિયાળાનો છેલ્લો રાઉન્ડ અને કચ્છમાં પાછી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તો અમે એવી ઈચ્છા થઈ કે આમ સ્પાઇસી મંચુરિયન ખાધું હોય તો ખરેખર મજા આવે. આઈડિયા મારો જ હતો કે ભાઈ મારે મંચુરિયન ખાવું છે. હવે ઘેર જશું, બપોરે નહીં પણ સાંજના સેશનમાં અમે તમને મંચુરિયન બનાવીને બતાવશું. જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે અમારી બરણી દૂધની લેવાઈ ગઈ છે. હવે જશું ઘરે. અમારે પીવું આવશે પછી 9-1 વાગે સ્પેશિયલ અમારા ગોપીને રમાડવા. મારું કામ પૂરું. હવે જશું ઘરે. ઘરે જઈને પાછા ચા પાણી કરશું. 1 રાઉન્ડ ઘેરથી ચા પીધી, અહીં વિનોદભાઈની ચા પીધી, પાછી ઘેર જઈને ચા દૂધ પીવાનું, પછી અમારું આગળનું કામ ચાલુ. જુઓ અહીં ગાજરના ટુકડા અથાણા માટે તૈયાર કરી લીધા છે. એની સુકવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ગાજરમાં શું શું નાખ્યું મમ્મી? હળદર અને મીઠું.
જો મિત્ર, અહીં કોબીજ છીણાઈ રહી છે. પછી થોડા ગાજર કેપ્સિકમ લીધા છે, એને છીણી લેશું. અહીં જુઓ પાછળ છે ને, મેં બેકગ્રાઉન્ડ સારું આવે ને એ માટે વારલી આર્ટ બનાવી છે. અને અહીં શાંતિનું પ્રતીક એવા ગૌતમ બુદ્ધ. જુઓ, અહીં સાસુ વહુની જોડી આજ તો મંચુરિયન બનાવવા માટે બેસી ગઈ છે. જુઓ, અહીં મરચા, આદુ અને આ લસણના ઝીણા ટુકડા કરી લીધા છે. મરચા લીધા છે અને આદુ લીધું છે. જુઓ, આદુ મરચાંને આમ ખાંડી લેશું. અહીં હજુ મેઘના કોબીજ છીણી રહી છે અને ગાજરને છીણી લેવાનું છે. ગાજરે આપણે અંદર જ ઉમેરીશું એટલે આપણું મંચુરિયન છે ને એકદમ હેલ્ધી બનશે. અને કેપ્સિકમના ટુકડા કરીશું. જો મિત્રો, સૌથી અઘરું કામ છે ને કોબીજ છીણવાનું છે, હજુ પૂરું થયું નથી. જો કોબીજને નીચોવીને એનું પાણી કાઢીને કઢાઈમાં લઈ લેશું. જો બાજુમાં ગાજર છીણાવવાનું કામ ચાલુ છે, એની અંદર છીણેલા ગાજર ઉમેરી લેશું. ચલો, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી જેટલી ઉમેરીશું. તેથી આપણે જે પેલા ભજીયા જેવું બનાવશું ને એકદમ ટેસ્ટી બનશે. એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 500 ગ્રામ જેટલો મેદાનો લોટ છે એ ઉમેરીશું. ચલો, હવે સારી રીતે એને મિક્સ કરી લેશું. જો માખી ઉડાડવાનું કામ ચાલુ છે. 3-4 ચમચી જેટલો રેડ ચીલી સોસ આપણે એની અંદર ઉમેરીશું. એની અંદર સોયા સોસ ઉમેરીશું. થોડો ઓરેન્જ કલર આવે છે એ ઉમેરી લેશું. એ એકદમ ઓપ્શનલ છે, જો તમે ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો, ન ઉમેરો તો પણ ચાલશે. હવે સારી રીતે આ બધાને મિક્સ કરી લેશું. ઓછું એવું લાગે છે તો આપણે જે કોબીજનું કાઢ્યું હતું ને એ થોડું અંદર એડ કરીશું. બસ, સારી રીતે આ બધા જ મસાલા આપણે જે કર્યા છે ને કોબીજ મેંદાને સારી રીતે મિક્સ કરી લેશું. આપણું 50% કામ પૂરું. હવે આના ઉતારશું આપણે ભજીયા. ઠંડીનું પ્રમાણ ઘટવા માંડ્યું છે. હવે શિયાળો સાવ પૂરો થઈ જાય ને પહેલા થોડી મજા લઈ લઈએ તો એવું વિચાર્યું કે આજે ડ્રાય મંચુરિયન ખાવું છે. લોટ તૈયાર કર્યો છે, જે ભજીયા ઉતારશું, બોલ્સ બનાવશું, એ મિક્સ કરી રહી છે. અને મેઘના છે ને નાના કેપ્સિકમના ટુકડા કરી રહી છે. અમારું જે આ મંચુરિયન છે ને એકદમ ગજબ, તમે લારી ઉપર ખાતા હશો ને એવું જ બનશે. તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બોલ્સ બનાવવા માટેનો માવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. જુઓ મિત્રો, તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. બંને ભેગા થઈને આ રીતે ગોળ ગોળ બોલ્સ વાળી દેશે. તમે હાથથી ડાયરેક્ટ મૂકો તો પણ ચાલે, પણ આવી રીતે ગોળ ગોળ તમે બોલ્સ વાળ્યા હોય ને તો શેપ સારો આવશે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો એ બોલ્સ વાળીને ફટાફટ એમાં તળવા માટે મૂકી દેવાના છે. ખબર નહીં યાર, આ ગામમાં એટલી બધી માખીઓ છે કે દવા કરીને તો પણ માખીઓ તો અહીં આવે જ છે. તમારી પાસે કોઈ સોલ્યુશન હોય તો સજેશન કરજો, તમે એ પણ ટ્રાય કરીશું. જુઓ, આ રીતે બોલ્સ હવે આપણે તળવા માટે એક પછી એક મૂકી દેશું. જો ભાઈ, તેલ એકદમ ગરમ હોવું જોઈએ, નકર આપણા બોલ્સ છે ને અંદર છૂટા પડી જશે. બધા બોલ્સ અમે તળવા માટે મૂકી દીધા છે. જુઓ મિત્રો, અમે ગામડાના લાઈફની મજા માણીએ છીએ, તમારી સાથે વિડીયો બનાવીને શેર કરીએ છીએ. તમને અમારા વિડીયો ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીં જુઓ, મંચુરિયનના બોલ્સ હજુ તળાય છે. મારા મમ્મી અને મેઘના બંને એને તૈયાર કરે છે. જે પણ લોકો અમારા વિડીયો તમે જુઓ છો એ તમે બધા અમારા યુટ્યુબ ફેમિલી જ છો. તમે અમારા વિડીયો સુધી પહોંચો છો એ અમને ગમે છે, તમે જુઓ છો એ અમને મજા આવે છે. અમે કેવી લાઈફ જીવીએ છીએ એ બધી જ ક્ષણો તમારી સાથે શેર કરીએ છીએ. અહીં જુઓ, મંચુરિયનના બોલ તળાઈ ગયા છે. મારી મમ્મી થોડા ફેરવશે. જુઓ, આપણા બોલ્સ તળાય છે પણ હજુ ક્રન્ચી થયા નથી, એટલે થોડી વાર એને તળી જવાના છે. જુઓ ભાઈ, અમારા બોલ્સ હવે તળાઈ ગયા છે, થોડા ક્રન્ચી લાગે છે. હવે એને કાઢી લેશું. અરે, આ ભજીયા જેવું જે તૈયાર કર્યું ને એકલું ખાઈએ તો એ મંચુરિયન ખાવાની તો જરૂર નહીં પડે, તો એ આપણે વઘારશું. જો છે ને એકદમ ગોળ ગોળ.
ભાઈ ભલે ગામડામાં રહીએ પણ બનાવીએ છીએ તો યુનિક વાનગી અને અમારી દરેક વાનગી પરફેક્ટ હોય છે. જો ભાઈ બીજો રાઉન્ડ પણ મુકાવવાની શરૂઆત થઈ ગઈ છે. મારું કામ શું ભાઈ ખબર છે? ચાખવાનું. જો ભાઈ કમ્પ્લીટ તૈયાર થયો છે, હું એકાદ ચાખું કેવો બન્યો છે. અમે કાચા ભજીયા તો ખાવાની ગજબ મજા આવે, મંચુરિયન જેવું જ લાગશે. મસ્ત બન્યા છે. સ્મેલ હોય ને પેલી ચાઇનીઝની લારીઓની બાજુમાં થઈ નીકળે કેવી સ્મેલ આવે એવી સ્મેલ આવે છે. હવે તો આપણે ભાઈ કાચા થોડી મોજ કરશું, પછી મંચુરિયન બનાવેલું એ પાછળથી થોડુંક જ ખાશું. હજુ તો ગરમા ગરમ છે. એ કામ ચાલુ છે ને ગરમા ગરમ ખાવાનું એ કામ ચાલુ છે. એક મેઘનાના બંને આ નથી બરાબર ને એને નથી ખાધા, એને તો ચાર લીધા તો છે જ, અને મારી મમ્મીએ તો ખાવાના ચાલુ કરી દીધા. જો આપણે તો ગરમા ગરમ 2-4 ખાશું. આજે તળાતા વાર લાગશે, લગભગ અડધો કલાક જેવું થશે ને મેઘના? અડધો-1 કલાક થશે, અડધો કલાક જેવું. હું જઈશ વાડીએ. ભાઈ મને તો યાદ આવી છે મારે ગાયની, એની જોડે થોડું બેસું ને અમારી ગોપી જે નાની વાછડી છે ને એને રમાડશું. પછી પાછા રિટર્ન આવશું ને હાજે આવીને મંચુરિયન વગાડશું. એ વિડીયો તમારી સાથે શેર કરીશું. જો એક જણ બેઠું મંચુરિયનના ગોટા ખાય છે. મોઢું હલાય, કેમ બંધ કર્યું? ઓય ગરમ લાગશે. ઓય અહીં મંચુરિયનના ગોટા તળાય છે. ચલો મિત્ર, હું જઈશ હવે વાડીએ. આ બધા મંચુરિયન ઘરે તળે છે, એ ભલે તળે જતા, હજુ એમને અડધો કલાક જેવું થશે. ત્યાં સુધી આપણે વાડીએ જઈને આંટો મારીને ગાય દોવાઈ જાય એટલે દૂધ લઈને પાછા આવશું. જો ભાઈ ઇવનિંગ ચાની મોજ લઈ રહ્યા છીએ બધા. વાહ, નારાયણ દાદા જો ચા પીવું છે, અને વાડીના શેઠ ઊંધા ફરીને ચા પીવું છે. તો 1 ચમચી જેટલો મેંદો લેશું અને એને પાણીમાં પલાળી લેશું. મેંદાને પાણી સાથે ઓગાળીને એક સ્લરી બનાવી દેશું. એનો ઉપયોગ શું થશે આગળ જુઓ, હું તમને બતાવીશ. જો મિત્રો બધી તૈયારી કરી લીધી છે. અહીં છે સોયા સોસ, પલાળેલો મેંદો, રેડ ચીલી સોસ, ઘણું બધું લસણ, કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીના ટુકડા કરેલા છે, અને અહીં આદુ મરચાંની પેસ્ટ છે. ચલો હવે આપણે છે ને વઘારી લેશું. મારા મમ્મીએ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે. હવે વઘારવાની શરૂઆત કરીશું. જો તેલ ગરમ થઈ ગયું છે. હવે લસણના ટુકડા કર્યા છે એની અંદર ઉમેરી લેશું. તેલ એકદમ ફૂલ ગરમ હોવું જોઈએ. એક સ્મોકી ફ્લેવર આવશે તો જ મજા આવશે. લસણ થોડું બ્રાઉન થાય. હવે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. અહીં જુઓ લસણ તમને લાલ થયેલું દેખાય છે. હવે એની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. હવે વઘારમાં આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લેશું. અવાજ એનો વધારે આવતો હતો તેથી એનો અવાજ મેં મ્યુટ કર્યો છે, કે જેથી કરીને તમને મારો અવાજ એકદમ સ્પષ્ટ સંભળાય. આ છે ને વઘાર આપણો સ્ટ્રોંગ થવો જોઈએ, તો જ મંચુરિયનમાં એક ફ્રેગ્રન્સ આવશે, એક ફ્લેવર આવશે, કે જે અને એ સ્મોકી ફ્લેવર આવશે ને તો જ મંચુરિયન ખાવાની મજા આવશે, અને બહાર આપણે લારીનું ખાઈએ છીએ એવું લાગશે. હવે એની અંદર કાપેલી ડુંગળી ઉમેરી લેશું. ડુંગળી થોડી પાકી જાય પછી એની અંદર આપણે કેપ્સિકમ ઉમેરીશું. કેપ્સિકમને બહુ ચડવવાના નથી, એને થોડા ક્રન્ચી રહેવા દેવાના છે. કેપ્સિકમ અને કોબીજ બંને આ સ્ટેજ ઉપર તમારે એની અંદર એડ કરી લેવાના છે. જુઓ મંચુરિયનના શાકભાજી ચડી રહ્યા છે. પહેલાં અહીં અંધારું આવતું તો અમે ફોક્સનું સેટિંગ કર્યું છે, કે જેથી કરીને અમે રાત્રે પણ વિડીયો બનાવીને શેર કરી શકીએ. આની અંદર હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. જો ભાઈ મારી મમ્મી આટલી ઉંમરે પણ મંચુરિયન એકદમ સ્વાદિષ્ટ બનાવે છે. તમે ઘરે ટ્રાય કરજો, તમને મજા આવશે. અને સાદી સિમ્પલ રીતે બની જશે. આમાં કંઈ ટ્વિસ્ટ નથી જાજુ. જુઓ હવે આપણા કેપ્સિકમના ટુકડા થોડા ઘણા ચડી ગયા છે. હવે એની અંદર આપણે સોસ ઉમેરી લઈશું. સૌ પ્રથમ તો એની અંદર 2 ચમચી જેટલો આપણે સોયા સોસ ઉમેરી લેશું. સોયા સોસ વધુ નથી ઉમેરવાનો, નહીં તો એની એક ઓફેન્સિવ સ્મેલ આવશે, મંચુરિયન નહીં મજા આવે. પછી એની અંદર 5 થી 6 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી લેશું. આ તીખો પણ હોય છે અને ખાટો પણ હોય છે, એટલે કે મંચુરિયનમાં ટેસ્ટ માટે બરાબર છે. અને થોડી ખટાશને મેન્ટેન કરવા માટે 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી લેશું.
બધા જ સોસને અંદર ઉમેરીને એને ચડવા દેશું. જુઓ, તમને અત્યારથી જેમ દેખાય છે ને કે મંચુરિયનનો કલર આવી ગયો છે અને ટેસ્ટમાં ગજબ બનશે. એની સ્મેલ એવી આવે છે કે ક્યારે મંચુરિયન તૈયાર થાય ને હું ખાઈ લઉં. જુઓ, આપણે બનાવવાના છીએ ડ્રાય મંચુરિયન, પણ આ સોસનો ને ટેસ્ટ છે ને એ આપણે બનાવેલા બોલ્સની અંદર સુધી ઉતરે એ માટે એની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેશું. અહીં જુઓ, પાણી ઉમેરીને તમારે મિક્સ કરી લેવાનું છે. પછી એની અંદર આપણે જે મેંદાની સ્લરી તૈયાર કરી હતી ને એ હાલના સ્ટેજ ઉપર ફક્ત 2 ચમચી જેટલી ઉમેરી લેશું. જો જરૂર પડશે તો આપણે પાછળથી પણ ઉમેરી શકીએ છીએ. 2 ચમચી જેટલી મેંદાની સ્લરી ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે મંચુરિયનના તૈયાર બોલ્સ એની અંદર આપણે ઉમેરીને મસાલા સાથે સારી રીતે ભળી જાય એ રીતે એને હલાવી લેશું. શરૂઆતમાં તો એવું જ લાગશે કે ગ્રેવી વધુ છે, પણ વધારે નથી. જેમ જેમ ચડતું જશે એમ ગ્રેવી ઓછી થતી જશે. જો ગ્રેવી વધુ લાગે તો આ રીતે 2 ચમચી ફરી તમારે મેંદાની સ્લરી એની અંદર ઉમેરી લેવાની છે. બસ, હવે વધુ જરૂર નહીં પડે અને સારી રીતે મિક્સ કરી લેવાનું. મેંદાની સ્લરી ઉમેરવાથી આપણું જે ગ્રેવી છે ને થીક થઈ જશે અને શાકભાજી બધા જ મંચુરિયનના બોલ્સ સાથે ચોંટી જશે. એટલે કે મેંદાની સ્લરી અથવા તો કોર્નફ્લોરની સ્લરી અંદર ઉમેરવી જરૂરી છે. અમારા કુકિંગ એક્સપર્ટે મંચુરિયન બનાવી દીધું છે અને મસ્ત બન્યું છે. મેં ટેસ્ટ કરી લીધો. ચલો હજી સર્વ કરીને ખાશું. જો ભાઈ, સુરત મળે છે ને એવો આપણે સલાડ તૈયાર કરી લેશું. આ રીતે લાંબી લાંબી તમારે કોબીજ કાપી લેવાની છે. પછી એની અંદર આ થોડો મરી પાવડર છે વાટેલો એ ઉમેરી લેશું. અને પછી એમાં સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લેશું. મરી, મીઠું અને પછી લીંબુનો રસ. એ લોકો વિનેગર ઉમેરતા હોય છે, પણ આપણે તો લીંબુનો રસ ઉમેરીશું. પછી એને સારી રીતે મિક્સ કરીશું. એકવાર ગેરહાજતે ટ્રાય કરીને ખાજો. મંચુરિયન સાથે આ સલાડ ખાવાની ખરેખર મજા આવે. ચલો હવે એના બધાને મિક્સ કરી લેશું. ચલો મમ્મી, હવે તમે એમનો મંચુરિયન બધાને પીરસી દો. ઓકે, જો ભાઈ, અમારું મસ્ત મંચુરિયન તૈયાર થઈ ગયું છે. એકદમ નજીક આવો જો હું તમને બતાવું. જુઓ, લાગે છે ને એકદમ જબરજસ્ત. ઘરે બનાવ્યું છે પણ મસ્ત. બજારમાંથી અથવા તો આપણે જે લારી પરથી લાવીએ છે ને એવો ટેસ્ટ આવશે. એની સાથે આપણે થોડો સલાડ લઈ લેશું. આ સલાડ ભાઈ ત્યાં સુરત લારી પર જમવા જઈએ ને એટલે તો માગીને ખાઈએ. ખરેખર આ સલાડ ખાવાની મજા આવે. એવું તને સલાડ ખપશે બેટા? ચલો હું ટેસ્ટ કરીને કહું કેવા બન્યા છે. તમારે ખાવું છે સલાડ? એ તમે ના ચાહીએ પણ. જો ભાઈ, મસ્ત મંચુરિયન બન્યું છે. ટેસ્ટ કરીને કહું. વાહ, મસ્ત બન્યું છે. મમ્મી મસ્ત બનાવ્યો. પીવું તે ચાખ્યું મંચુરિયન? તો બોલ્સ તો ખા. તું તે ટેસ્ટ કર્યો મંચુરિયન નો? કેવું બન્યું છે? ખાતો ખરી? પછી બધાને કહી દે અમને સબસ્ક્રાઇબ કરજો એમ કેતો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, ભૂલતા નહીં. એક નવી જ વાનગી સાથે અમે ફરીથી મળશું. જો મિત્રો, તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક નવી જ વાનગી સાથે ટૂંક સમયમાં ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.